જય દ્વારકાધીશ, જય માં મોગલ. દહેગામની અંદર બીજો પણ એક એવો પરિવાર છે જે ભાઈ આપણને બીજી એક અપડેટ આપેલી છે, તો અમે પાછા આવી ગયા છીએ દહેગામની અંદરનો પાછળનો જે કોઈ ઇલાકો છે. આ વિસ્તારનું નામ શું છે ભાઈ? જૂની નિશાળ વાળું ફળિયું. શું? જૂની નિશાળ વાળું ફળિયું. જૂની નિશાળ વાળું ફળિયું. જૂની નિશાળ વાળું ફળિયું દહેગામની અંદર છે. અને ત્યાં એક એવો પરિવાર છે, બેનનું નામ શું છે? સીતાબેન. સીતાબેન છે. હસબન્ડ છે કે ના, નથી એક્સપર્ટ. પરિવારમાં બીજું કોણ છે? તારી છોકરી બેબી એકલી છે. બે બેબી. એક બેબી. અચ્છા, બેન કામે જાય છે? હા, કામ મજૂરી. એક એવો પરિવાર છે જેમના હસબન્ડ છે એક્સપાયર થઈ ગયા છે અને બે દીકરીઓ છે. તો ચાલો આપણી પરિવારની મુલાકાત લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેલું જોરથી બોલો. સીતાબેન. અચ્છા, તારું નામ બેટા? હેતલબેન. બીજી દીદી ક્યાં ગઈ? એક જ છે. અચ્છા અચ્છા. શું થયું તું પપ્પાને? એટેક આવી ગયો. કેટલા સમય પહેલા? 6 વર્ષ થઈ ગયા. કામે જાવ છો બેન તમે? અચ્છા, વાડીમાં ખેતી કામ? અચ્છા, તો હાલ તમારે અત્યારે શેની જરૂર છે? ભાઈને તમે જાણ કરેલી? આવો ભાઈને તમે ફોન કરેલો? જાણ કરેલી કઈ અનાજ કે કરિયાણું કેવું કશું જોતું છે? એવું લાગ્યું હોય કે આ પરિવારને જરૂરિયાત છે એટલે આપણે અચ્છા ચેરિટેબલ ટ્રસ્ટ ની અંદર ભાઈ દયાગામ ની અંદર પ્રોપર માં ભાઈ અહીંયા જ રહ્યો છે. પ્રોપર દયાગામ ની અંદર ભાઈ પોતે રહે છે અને ભાઈના ધ્યાન ની અંદર આ એક એવો પરિવાર આવેલો છે કે જેમના દીકરીના જે પિતા છે એ એક્સપાયર થઈ ગયેલા છે અને બેન એકલા છે જે ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એટલે જ્યારે ભાઈ આપણને જાણ કરી છે ત્યારે આપણે દહેગામની અંદર આ બેનને કીટ વિતરણ કરવા માટે આવી ગયા છે. તો જોરુભાઈને અને ભાઈને કહેશું ગાડીની અંદર કીટ લાવીને બેનને આપણે આપી દઈએ. હાલ બેટા, ઘર બતાવી. હા વડી વડી વડી. હા બસ ભૈયા છો. અચ્છા, શું થાય છે આમાં? ભણવા જાશો તો? ભણવા જાશો? કેટલું ભણે છે? 8માં માં છો. ભણે છો ને હજી તો? અચ્છા, ભણજે હો. ભણવામાં કઈ તકલીફ ન કરતી, કઈ જરૂર પડે ભણવામાં તો પણ આ ભાઈને કહેજે, બરોબર? અમારી ટીમનો કોન્ટેક્ટ કરશે અને તમને મદદરૂપ થશે હો. હા, ભણવાનું હો, ભણવાનું નહીં છોડવાનું. ભણાવજો એમને. આ એમનું ઘર છે, આ એમનો રૂમ છે, આ બેનનું કિચન છે, આ રસોડું છે અને અહીંયા પોતાનો પરિવાર પોતાની દીકરીની સાથે બેન રહે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. તો આપણે બેનને કીટ આપીશું અને નડિયાદની અંદર અને દહેગામની અંદર કોઈ પણ પરિવાર આ વિડીયો જોતો હોય તો અમારી શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એક નાનકડી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમે તો આ પરિવાર સુધી પહોંચીશું જ, પણ જો અમારે કદાચ પહોંચવામાં થોડું ઘણું પણ લેટ થાય તો તમે પણ આ લોકોના પરિવારને, તમારા આજુબાજુમાં કોઈ આવા પરિવારો હોય તેને ચોક્કસથી મદદરૂપ થજો. કારણ કે ખરી સેવા આ કોઈ પણ આ લોકો જે છે એમને ખરેખર અનાજની કીટની જરૂર હોય છે. એ જ આપણી સાચી સેવા છે. જય દ્વારકાધીશ. શું નામ બેટા તારું? આવી જાવ. ભણવા જાશો? કેટલામું ભણે છે? 8માં માં. અત્યારે હાલ ક્યાં ભણે છે? ગામમાં જ છે કે? એવું છે. ચોપડા ને બધું મળી ગયું કે? બધું મળી ગયું. ન મળે તો કે જે અમારી જે ચેનલ છે ને શ્યામ સેવા એવું કઈ હોય તો કોઈ એમને ચોપડા ને એમનું કોઈ સ્કૂલ મટીરિયલ નું કોઈ પણ કામકાજ હશે તો પણ અમારું શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એમને પહોંચાડી દેશે. તો સેજ અમને અપડેટ આપજો હો. ભણજે હો. શું બનવું છે? નોકરી કરવી છે. શેની નોકરી કરવી છે? શેની? સીવણ ક્લાસ. પણ સપનું તો હશે તારું કે મોટી બનીને ફેશન ડિઝાઇનર કહી શકીએ. એમનું એક સપનું છે અને દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરીએ કે બેન એમના ફેશન ડિઝાઇનર ની અંદર ખૂબ મોટું નામ કમાય અને એમના પરિવારની
એ પોતે એક દીકરો બનીને સક્ષમ રીતે એમના પરિવાર સાથે ઊભી રહી. જય દ્વારકાધીશ. હાલ આવજો. જો સીતાબેન ને સીતાબેન ને આપણે ભેટ કરવા માટે શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને આ કરિયાણાની કીટ ભેટમાં મળી છે. તો શું કહેવા માંગો છો તમે ચેનલને? કઈ આશીર્વાદ દેવા માંગો છો? શું કહેવા માંગો છો? આશીર્વાદ આપશો ને કે તમારી જેવા પરિવારને અમે આ કીટ પહોંચાડી શકીએ? હે? શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપણે બેનને કીટ નું વિતરણ કરી દીધું છે. અને આજુબાજુ કોઈ પણ લોકો એવા રહેતા હોય તો ચોક્કસથી તમે લોકો આવા પરિવારની મદદ કરજો. અને સેવા શ્યામ ચેરિટેબલ ટ્રસ્ટ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય દ્વારકાધીશ.